बापू हमारी वाड़िया लेने का जाना है। हमारे यूट्यूब में काका दीकरो चैनल है। 1.5 वीघा गाँव से आगे 15 मिनट में फींडलू वाली दे। भाई थोड़ा नीचे रखना तो ऊपर ठूठा उतारना। भीमा भाई કેટલા છે આપણું ઘરનું સમજીને હિસાબ કરજો। આ આપણે પંજાબી મશીન વાળા પંજાબી છે તો આપણે હિન્દી में थोड़ी खवाण करते हैं। बापू हमारी वाड़िया लेने का जाना है। आ गुजराती समझे नहीं हिंदी बोलવું પડે આપણે આપણે બેસી જઈએ ગાડીમાં। આ ડ્રાઈવર કે હકારી લ્યો આપણે હકારી હોય તો ચાઈ જાય। તો આપણા હાથમાં રહે એટલે આને આપણે લઈ જઈએ છીએ આપણી વાડીએ પણ આમાં તો બીક લાગે બે હાથે પકડવું પડે। આ લોકો હારા જીગર વાળા કહેવાય। આ કે આપ બીક લાગે બેસી જાવ અહીંયા। આ મોટું જબર સનાદા જવડ્યું મશીન આ કોકની વાડ્યું ઠેકાડીને લઈ જવું પડે। આ આંકડે કેડે તો ચાય હાલે નહીં। મોટું મશીન આલા હવે આપણું ખેતર આવી ગયું આપણે ઉતરી જઈએ। હાલવા દે ભઈલા। हालवा जू भाई थोड़ा नीचे रखना तो ऊपर ठूठा उतारना। नीचे रखना। हाँ हाँ आयो आयो। આપણે આ 1.5 વીઘાના ગાઉં છે આગળ 15 મિનિટમાં ફીંડલું વાળી દે। આ કવડું મોટું સાધન જનાદા જવડ્યું આ છે કેળામાં સામે ની ખેતરોમાં થઈને લાવ્યા। આ સાધન બહુ જબરું। હજી 5 મિનિટ થી જાતો અડધું ગગડાવી નાખ્યું। 10 મિનિટમાં તો આગળ ગોટો વાળી દે। માથે ચડાવી દઈને આમ જેતા જો। આપણે બાજુના ખેતરવાળા કાલ હાંજુના વાટે છે એટલે હવે અહીંથી ન્યા જવાનું છે। હા તમે કાઢી નાખો ભાઈ। આ માવઠાની આગાહી છે।
ઉતાવળ એટલે જ કરીએ છીએ. હા હા નહીં હવે એ બધાયનું નીકળી જાય મેં નહીં થાય તો જવો આમાં ડાયરેક્ટ લારી ભરાઈ જાય ડાયરેક્ટ લારી ભરાઈ જાય હવે તો સારા ચોખા કાઢે છે એ ફૂટળ્યું નથી હજી આપણે 1.5 વીઘાના ઘઉં હતા 2-2.5 ખાંડી જેખા છે ને ઘઉં તો સારા છે ઉતારામાં પાકે સારો છે આપણે પહેલાં ઘઉં કાઢ્યા એવા જ આ મશીન ભાઈ બહુ જબરું હો કામ બહુ જોરદાર કરે 10 મિનિટમાં આપણને આ લારી ભરી દીધી એમાં હાંજ સુધી આ જો એ સખત હાલ્યું હોય તો 100-150 વીઘાના ઘઉં કાઢી નાખે બોલો ભાઈ જે છે એ પંજાબી છે એ પડું માપે છે કેટલા વીઘાના ઘઉં છે ફોનમાં એ ભાઈ કંઈક જોવે છે એને ખબર પડી જાય કે આટલા વીઘાના ઘઉં છે એ ભાઈ ફોનમાં પાછું હરખું માપજે તરાહ લેતો નહીં તું અહીંયા આવ્યો કેટલું છું અહીંયા તો આવ હાલો ભાઈ આપણે ઘઉં કાઢી નાખ્યા તો આપણે હિસાબ તો દેવો જો હે ને હું ભીમાભાઈ મજામાં આ અમારા ગામના ભીમાભાઈ છે એને મદદ સારી કરી છે આપણે હિસાબ આ ભીમાભાઈને આપવાનો છે ભીમાભાઈ કેટલા છે આપણું ઘરનું સમજીને હિસાબ કરજો આપણે તો વીઘે 1000 રૂપિયા લઈ છે ક્યાં વધારે ભાવ લઈ છે કોઈ હા એમ વીઘે 1000 રૂપિયા લે આપણે 10 મિનિટમાં 1.5 વીઘાનું ફીંડલું વાળી નાખ્યું આપણા તો 1500 ગયા ના ના પણ આપણું કામ કરીને લઈને હા આપણે પંજાબી મશીનવાળા પંજાબી છે તો આપણે હિન્દીમાં થોડી ખવાણ કરતે હે हिंदी हमारी समझते हैं हाँ जी बोलो जी કેટલા વીઘા 2 વીઘા દોઢ જો આ ભાઈ આપણે 1.5 વીઘાના ઘઉં 2 વીઘા કે હવે કેમ ભેગું કરવું તમારા ફોનમાં કિસકે દેખા है આ કેટલા વીઘા है તો દેખાડો ને આ 4 વીઘા તો પૂરા ખેતર है तो તમે કેમ માપતા है તે આ 2 વીઘા બતા કે ये देखो ना भाई આ 25% में ઘઉં है ને 75% પડ્યા है પણ એમાં અમને ના ખબર પડે છે પંજાબી પણ માણસ બહુ મીઠા ને બહુ હોશિયાર માણસ છે તૈયાર એવડું મોટું સાધન હાલે ને નકર હાલે આ આપણે દરબાર છે ગઢડાથી જ્યાંથી મશીન આપણે લાવ્યા અહીંયા એટલે એ ભાઈનો સપોર્ટ સારો છે એટલે આપણે આગાહી હતી કામ થઈ ગયું બધાનું हमारे यूट्यूब में काका दीकरो चैनल है हाँ जी देखना देखेंगे जरूर हाँ एमा वीडियो बहुत सारा आवशे खाने पीने का खेतरना बधे काम करता हूँ मनु आयु काका दीकरो हाँ हमारी चैनल है देखना घर में देखाना આપણે ઘઉંનું ટ્રેક્ટર ઘેરે આવી ગયું છે ને આપણે હવે રોંટો પાણી કરી લઈ સરસ મજાનું નિરાયતે આપણે પંજાબીને આપણા ફોલોવર કરી લીધા છે તો દોસ્તો તમે 5 ફોલોવર વધારજો તો અમને મજા આવે આજે ઘઉં કાઢતા એટલે બપોરામાં છું છે મોડું પણ હવે આપણે પેટ ભરીને નિરાયતે જમી લઈએ ઘઉં નીકળી જાય એટલે ભાવ છે સારું લાડવા છે રોટલી છે સોળીનું શાક છે કેરીનું આથણું છે ગાજરનો સંભારો છે ડુંગળી છે ને લાડવા ને ગાંઠિયા ને હારે પણ સાસ આજે ઘઉં નીકળી ગયા એટલે લાડવા ભાવ છે નગર કેવરાવત